હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ। તો પહેલી જે ટીપ છે એ અથાણાની બરણીઓ માટેની છે। આપણે બધા જ કાચની બરણીઓની અંદર અથાણા ભરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે અથાણું ખતમ થઈ જાય ત્યારે આપણે એને ડિટર્જન્ટથી અને પાણીથી વોશ કરીએ તો પણ ઘણી વખત અથાણાની સ્મેલ એમાંથી આવતી હોય છે। અને જો આપણે એ જ બરણીની અંદર કોઈ બીજી વસ્તુનું અથાણું ભરવું હોય તો પણ પહેલાં જે અથાણું ભર્યું હોય એની સ્મેલ આવતી હોય છે। તો એને દૂર કરવા માટેની એક ટ્રીક જોઈશું। જેમ કે આ બરણીની અંદર મેં મરચાંનું અથાણું ભર્યું હતું, જેને મેં વોશ કર્યા છતાં પણ એની અંદરથી વાસ આવે છે। તો એની વાસને દૂર કરવા માટે આપણે લઈ લઈશું આ ટાઈપના કાગળ। જે તમારી પાસે ન્યૂઝપેપર હોય તો તમે એ પણ લઈ શકો છો। અત્યારે હું આ ટાઈપના પ્લેન કાગળ છે એનો ઉપયોગ કરી રહી છું। તો આ રીતના આપણે હાથની મદદથી એના ગોળા બનાવી લેવાના છે અને જે પણ અથાણાની બરણી હોય એની અંદર 4 થી 5 આ રીતના કાગળ મૂકી દેવાના છે। જેના લીધે શું થશે કે જે કાગળ છે એની અંદર જેટલી પણ સ્મેલ વગેરે હશે બરણીની, એ બધી જ જે સ્મેલ છે એ આ શોષી લેશે અને તમારે અથાણાની બરણીની અંદર કોઈ જો બીજું અથાણું ભરવું હશે તો પણ એની અંદરથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે। તો આને આપણે 1 દિવસ માટે એમ જ મૂકી દેવાનું છે। 1 દિવસ બાદ આપણે જે કાગળ એની અંદર રાખ્યા છે એ બધા જ કાગળ આપણે કાઢી લઈશું। તો આ ટ્રીકને જો તમે કોઈ જાર વગેરેમાં અથાણા ભરતા હોય તો એમાં પણ તમે યુઝ કરી શકો છો। તો આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। આપણા બધાના ઘરની અંદર અલગ અલગ જાતના ડ્રોઅર હોય છે, જેમ કે તિજોરીના ડ્રોઅર હોય કે પછી ડ્રેસિંગ ટેબલના હોય કે પછી આ ટાઈપના કમ્પાર્ટમેન્ટ હોય, જેની અંદર આપણે અલગ અલગ વસ્તુઓને સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ। આ જે ડ્રોઅર છે એની અંદર હું એક્સ્ટ્રા કરિયાણાનો જે સામાન હોય એ એની અંદર મૂકું છું, પણ ઘણી વખત સામાન લેવા મૂકવા સમયે એની અંદર ઢળી જતો હોય છે। ઘણી વખત જો પેકેટ ખુલ્લા રહી જાય તો પણ જે સામાન હોય એ ડ્રોઅરની અંદર ઢળી જતો હોય છે। અને આ ટાઈપના જે ડ્રોઅર હોય એની ક્લિનિંગ કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે, કારણ કે ડ્રોઅર છે ઇઝીલી બહાર નથી નીકળતા। તો આજે આપણે એની ક્લિનિંગ કઈ રીતના કરવી એ જોઈશું। તો એના માટે સૌથી પહેલાં તો હું અહીંયા જેટલો પણ સામાન છે એને બહાર કાઢી લઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો બધો કચરો છે। તો આની ક્લિનિંગ એકદમ આસાનીથી કરવા માટે જો આપણી પાસે કોઈ સારું એવું ટૂલ હોય તો આપણી ક્લિનિંગનો ટાઈમ ઘણો બચી જાય છે। તો અત્યારે હું એની ક્લિનિંગ કરવા માટે યુઝ કરી રહી છું અગારો બેગલેસ વેક્યુમ ક્લીનર। જો આપણી પાસે કોઈ સારું વેક્યુમ ક્લીનર હોય તો આપણું ક્લિનિંગનું જે કામ છે ઘણું આસાન થઈ જાય છે અને મિનિટોની અંદર થઈ જાય છે। તો સૌથી પહેલાં આપણે વેક્યુમ ક્લીનરને સ્ટાર્ટ કરી લઈશું અને ત્યારબાદ આપણે હોસ પાઇપની મદદથી એની ક્લિનિંગ કરી લઈશું। વેક્યુમ ક્લીનર જેટલો પણ કચરો હોય એને આસાનીથી શોષી લે છે, જેના કારણે આપણે બિલકુલ પણ મહેનત પણ નથી લાગતી અને ડ્રોઅરની ક્લિનિંગ પણ આસાનીથી થઈ જાય છે। આને તમે તિજોરીના જે વોર્ડરોબ હોય કે પછી ડ્રેસિંગ ટેબલના હોય એની ક્લિનિંગ માટે પણ યુઝ કરી શકો છો। એકદમ આસાનીથી ક્લિનિંગ એની થઈ જાય છે। આની ડિટેલ વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરી છે, હજી સુધી જોઈ ના હોય તો તમને આઈ બટન ઉપર લિંક મળી જશે। જો વેક્યુમ ક્લીનર આપણી પાસે હોય તો આપણું ઘણું કામ આસાન થઈ જાય છે। અહીંયા તમે જોઈ શકો છો કેટલી આસાનીથી એની ક્લિનિંગ થઈ ગઈ છે। આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અથવા તો હું પ્રોડક્ટમાં ટેગ પણ કરી દઈશ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક। આપણા બધાના ઘરમાં દહીંનો ઉપયોગ થતો જ હોય છે, પરંતુ શિયાળાની અંદર ઘણી વખત દહીં છે બરાબર જામતું નથી અને ઘણી વખત જો આપણી પાસે જામણ ના હોય અથવા આપણે જામણ રાખવાનું ભૂલી ગયા હોય તો દહીં કઈ રીતના જમાવવું એ આજે આપણે જોઈશું। તો અહીંયા તમે દહીં જમાવવા માટે જે લીલા મરચાં આવે એનો યુઝ કરી શકો છો। લીલા મરચાંની મદદથી જો તમારી પાસે જામણ નથી ઘરે તો પણ તમે આસાનીથી દહીં છે એને જમાવી શકો છો। તો અહીંયા મારું દૂધ થોડું છે એટલા માટે હું 1 જ મરચાંનો ઉપયોગ કરી રહી છું। જો દૂધ વધારે હોય તો તમે 2 મરચાં લઈ શકો છો। અહીંયા તમારે મરચું દૂધની અંદર મૂકી દેવાનું છે, જેના લીધે એકદમ આસાનીથી માર્કેટ જેવું ઢેફા જેવું દહીં છે એ જામી જશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક। આપણે બધા જ વાસણ ઘસવા માટે આ ટાઈપના જે તારવાળો સ્ક્રબ આવે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે વાસણ ઘસ્યા બાદ પાણીથી તો વોશ કરીએ તો પણ એની અંદર જમવાના જે ફૂડ પાર્ટિકલ્સ હોય એ નીચે રહી જતા હોય છે, જેના લીધે બેક્ટેરિયા પણ બિલ્ડઅપ થાય છે અને આપણે વાસણ ધોઈએ તો એ આપણી હેલ્થ માટે પણ સારા નથી। તો આજે આપણે આ સ્ક્રબની એકદમ આસાનીથી ક્લિનિંગ કઈ રીતના કરવી એ જોઈશું। તો અહીંયા મેં ગેસને ચાલુ કરી દીધો છે અને જે આપણે રોટલી સીજવવા માટે ચીમટો લઈએ એની મદદથી આપણે આ સ્ક્રબને ગેસ પર થોડી વાર માટે આ રીતના આગળ પાછળ ઘુમાવવાનો છે, જેના લીધે શું થશે કે એની અંદર જેટલા પણ ફૂડ પાર્ટિકલ્સ ફસાયેલા હશે એ બધા બળી જશે અને એને આપણે ક્લિનિંગ એકદમ આસાનીથી કરી શકીશું। તો અહીંયા આપણે આ રીતના 2 થી 3 મિનિટ જેવું એને ગેસ પર મૂકી રાખવાનું છે અને ત્યારબાદ થોડું ઠંડુ થઈ જાય ત્યારે આપણે હાથની મદદથી આ રીતના એને ખેરી દેવાનું છે। આના લીધે શું થશે કે જેટલો પણ અંદર ફૂડ પાર્ટિકલ્સ કે પછી કચરો ફસાયેલો હશે એ બધો બળી જશે અને આ રીતના આપણે આસાનીથી હાથથી રબ કરશું તો પણ એ બધો કચરો છે એ નીચે ખરી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો
બધો જે કચરો છે એકદમ આસાનીથી ખરી ગયો છે. તો અઠવાડિયામાં એક વખત આ રીતના સ્ક્રબને જરૂરથી સાફ કરજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આ ટાઈપના જે ગ્લાસ હોય છે કે જેનું ઉપરથી માઉથ છે એ પહોળું હોય પરંતુ જે એની નીચેની પહોળાઈ હોય એકદમ ઓછી હોય છે, જેના લીધે શું થાય કે આપણે એને હાથની મદદથી આસાનીથી ક્લીન નથી કરી શકતા અને જેનું તળિયું હોય એ બરાબર સાફ નથી થતું. તો એકદમ પ્રોપર રીતે એને ક્લીન કરવા માટે તમે સ્પેચ્યુલાનો યુઝ કરી શકો છો. આ ટાઈપના જે સ્પેચ્યુલા આવે એ લઈ લેવાનું છે અને ત્યારબાદ કોઈ પણ એક કપડું લઈ લેવાનું છે અને કપડું ઉપરથી આ રીતના રાખી અને ત્યારબાદ કોઈ પણ રબરની મદદથી એને ફિટ કરી દેવાનું છે, જેથી જે કપડું છે એ નીકળી ના જાય. અહીંયા તમે કપડાની જગ્યા પર કોઈ મોજું પણ લઈ શકો છો અને ત્યારબાદ તમે આ રીતના આસાનીથી એની ક્લિનિંગ છે એ કરી શકો છો. તો નીચે જે તળિયું હશે એ પણ આ સ્પેચ્યુલાની મદદથી આસાનીથી ક્લીન થઈ જશે. અહીંયા ગ્લાસ છે એ સાફ છે એટલા માટે હું અહીંયા ડિટર્જન્ટ પાવડર નથી એડ કરી રહી, પરંતુ જ્યારે તમારે વોશ કરવો હોય ત્યારે તમે અહીંયા લિક્વિડ ડિટર્જન્ટ ઉમેરી અને આને સાફ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.